અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પાસે કપુરાઈ પોલીસે વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું। તેમાં તપાસ કરતા પાઇપોની આડમાં સંતાડી રાખેલ વિદેશી દારૂનો 20.59 લાખનો જથ્થો મળી આવ્યો, જેથી દારૂ અને ₹10 લાખનું કન્ટેનર સહિત ₹30.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। કન્ટેનરનો ડ્રાઈવર અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો, જ્યારે દારૂ મંગાવનારની પોલીસે શોધખોળ શરૂ કરી છે। કપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીસી રાહુલની ટીમ ગેરકાયદે દારૂની હેરાફેરી અટકાવવા પેટ્રોલિંગમાં ફરી રહી હતી। આ દરમિયાન બાતમી મળી કે તરસાલીથી જાંબુવા બ્રિજ તરફ જતા માર્ગે ગોકુલગઢ નજીક ખુલ્લી જગ્યામાં એક કન્ટેનરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવાની તૈયારી ચાલી રહી છે। બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા અશોક લેલેન્ડ કંપનીનું બ્રાઉન કલરનું કન્ટેનર શંકાસ્પદ હાલતમાં ઉભેલું મળી આવ્યું। પોલીસે કન્ટેનર ચેક કરતા ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ કન્ટેનરનું સીલ તોડી તપાસ કરતા દરવાજા પાસે પાઇપોના જથ્થાની આડમાં સંતાડેલ વિદેશી દારૂ મળી આવ્યો। પોલીસે દારૂ 20.59 લાખ અને કન્ટેનરની કિંમત ₹10 લાખ મળી 30.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। કપુરાઈ પોલીસે ફરાર કન્ટેનર ચાલક, માલિક તથા દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।